કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, શબ્દોની તાકાતને ક્યારે ઓછી ના આંકવી, કારણ કે એક હા અને એક ના પૂરી જિંદગી બદલી નાખતા હોય છે. નમસ્કાર, હું ભરત પટેલ, તમારો મિત્ર, ફરી એક નાનકડી વાત લઈને આવી ગયો છું. એક રાજા, એમને હરરોજ સપના આવતું, અને સપનું આવે ને એટલે એના ઉપર એક કામ કરે, એને ફોલો કરે. એના રાજ્યમાંથી એમને એવા વિશેષજ્ઞો હોય ને સપનાના, એમને કાયમ રાખ્યા હતા કે જે સપનું આવે ને એ રાજા વાત કરે અને એના ઉપરથી તર્ક વિતર્ક કરે તો રાજાને ખબર પડે કે મારે આગળ શું કરવું, મારા જીવનમાં શું કરવું એમ. એક દિવસ એક સપનું એવું આવ્યું જે વિશેષ જે હતા ને એના એક્સપર્ટ એમને કીધું કે આ સપનું આવ્યું છે, પણ બરાબર આમ રાજા ખુશ ના થયા. એનો બરાબર જવાબ એને મળ્યો નહીં. સપનું રાજાને એવું આવ્યું હતું કે રાજાના દાંત છે ને બધા પડી ગયા હતા, ખાલી આગળનો એક દાંત જે લાંબો હોય ને એ જ બચ્યો હતો. તો ઘણાએ જવાબ આપ્યા પણ રાજાનાથી ખુશ થયા નહીં. રાજાને હજી મનમાં બરાબર બેઠવું નહીં કે આ જવાબ સાચો નથી એમ. તેના મંત્રીઓને કીધું કે હવે આના માટે શું કરવું એમ. ત્યારે મંત્રીઓએ સલાહ આપી કે આપણે છે ને આપણાથી બીજા દૂર નગર છે ને એક બીજું રાજ્ય છે, એમાં પણ એક બહુ વિદ્વાન છે એ કે આ સપનાના બહુ મોટા એક્સપર્ટ છે એ કે આપણે એમને બોલાવીએ એ કે. રાજાને વાત ગમી ગઈ. એ કે તો સારું એમ કરીએ કે. તો રાજાએ તો હુકમ આપ્યો કે એમને બોલાવી આવો. અને એ વિદ્વાન એમના ગામમાં, એમના નગરમાં આવ્યા અને રાજાએ ખૂબ સત્કારથી એમને ભાવથી આસન આપ્યું, બેસાડ્યા અને એકદમ રાજકીય શાહી સ્વાગતથી એમનું સ્વાગત કર્યું. પછી રાજાએ એમને વાત કરી કે મારે એક આવું સપનું આવ્યું છે કે મારા દાંત બધા પડી ગયા છે, ફક્ત મારો આગળનો છે ને એક જ દાંત બચ્યો છે એ કે. આનો શું મતલબ એ કે મારે એમાંથી શું મારે બોધપાઠ લેવો એ કે તમને ખ્યાલ પડશે એ કે તમે જવાબ આપી શકશો એ કે. ત્યારે વિદ્વાનને ખૂબ આનંદથી કીધું કે હા, આ તો સાવ સહેલું છે એ કે. તો રાજાએ વિનમ્રતાથી કીધું કે બોલો તો શું આવવાનું, મારે શું માનવું એમ. ત્યારે વિદ્વાને કીધું કે એમાં બીજું કાંઈ નથી એ કે તમારા પરિવારમાં છે ને બધા મરી જશે એ કે તમે એક જ લાંબુ જીવશો એ કે. રાજા તો ગુસ્સે થઈ ગયા અને સૈનિકોને આદેશ આપ્યો કે આ વિદ્વાનને ભલે એના રાજ્યનો વિદ્વાન હોય કે પણ આપણો વિદ્વાન નથી કે આને બંદી બનાવી નાખો કે અને જેલમાં નાખી દેવો કે. ત્યારે વિદ્વાન જે આવ્યા હતા ને એમને કીધું કે રાજન, મેં તો તમે બોલાયા એટલે આવી કે તમે આવું મારી સામે કેમ કરો છો એ કે. તો રાજાએ કીધું એવું કંઈ નહીં ચાલે કે પૂરી નાખો જેલમાં તમે એ કે. એમને જેલમાં પૂરી નાખ્યા. પછી મંત્રીને રાજાએ કીધું કે આ પણ હજી મારા પ્રશ્નનો જવાબ નથી કે મને જે મેળ નથી પડતો એ કે તમે આપણા નગરમાં છે ને એ કે એલાન કરાવી દો એ કે જે પણ રાજાનો સપનાનો જવાબ આપશે ને એને સારામાં સારું મોંમાંગ્યું ઇનામ રાજા આપશે એ કે. અને એનો જવાબ બસ સરળ અને સાચો હોવો જોઈએ એ કે. તે મંત્રીએ વિચાર કર્યા. પછી અંતે હું કામ રાજાએ જે કીધું એ પ્રમાણેનો આગ્રહ કરી અને બધું આખા રાજ્યમાં એલાન કરી આપ્યું કે જે રાજાના સપનાનો જવાબ સારો આપશે ને એને રાજા ઇનામ આપશે. એક સાવ સરળ વ્યક્તિ રાજાના દરબારમાં આવ્યા, રાજાની સામે ઊભા રહ્યા. તે રાજાએ પૂછ્યું કે તમે શું મારા સપનાનો ઉત્તર આપી શકશો એ કે. તો કે હા રાજાને કે. હા, સીધું સાદા સિમ્પલ હતા ને વ્યક્તિ, એમને કીધું કે હા રાજન. રાજાએ કીધું સપનાનું દોહરાવ્યું કે મારા સપનામાં એવું હતું કે મારા બધા દાંત પડી ગયા છે એ કે ખાલી આગળનો લાંબો છે ને એક જ દાંત બચ્યો છે એ કે આનું શું કારણ એ કે. ત્યારે જે સાદો લાગતો ને ભાઈ એને ખૂબ મસ્ત જવાબ દીધો એ કે રાજન, હું તમારું સપનું સાંભળીને છે ને ખૂબ આનંદિત થયો છું એ કે ખૂબ ગદગદ થયો છું એ કે તમે આપણા રાજ્યમાં સૌથી લાંબો જીવશો એ કે તમે તમારા પરિવારમાં સૌથી લાંબુ જીવશો અને આપણા રાજ્યમાં તમે ઘણા બધા વર્ષો તમે રાજ્ય કરશો એ કે. અને તમે આપણું રાજ્યને છે ને આપણા નગરને
તમે ઘણી બધી ઊંચાઈ ઉપર લઈ જશો એ કે, અને તમે આપણા રાજ્યને એકદમ સારામાં સારો બનાવશો એ કે. આ જવાબ સાંભળી રાજા તો એકદમ ખુશ થઈ ગયા. રાજાને ખુશીનો પાર ન રહ્યો, અને કીધું કે આ ભાઈને સોના ભરેલી પેટી આપી દો, સોનાના સિક્કા આપી દો, એને ઇનામ આપી દો, બરું મોટું ઇનામ આપી દો. રાજાએ તો ઇનામ આપી અને એમને કીધું કે તમે જઈ શકો છો એ કે, તમારા જવાબથી હું સંતુષ્ટ છું એ કે. તે એ ભાઈ જે આવ્યો હતો ને, સાદો સરળ લાગતો હતો, એ ભાઈ આવતો હતો ને, એ જવા માંડ્યો. ત્યાં એ જગ્યાએ જવા માંડ્યો જ્યાં અલગ રાજ્યના જે વિદ્વાન આવ્યા હતા ત્યાંથી નીકળ્યા. આ સરળ વ્યક્તિ હતા એ. અને ભાઈએ કીધું, વિદ્વાને કીધું કે તમે શું રાજાને કીધું કે આ તમારો જવાબ સાંભળી અને તમને રાજાએ ઇનામ આપ્યું કે. જે સાધારણ લાગતો વ્યક્તિ હતો ને, એને એમ જ કીધું કે જે વાત તમે કીધી એ જ વાત મેં કીધી કે. તો કે તમે શું કીધું એ કે. તો કે મેં તો રાજાને એમ જ કીધું કે તમે તમારા પરિવારમાં સૌથી ઘણું જીવશો એ કે, અને તમે રાજ્યમાં સૌથી ઘણું રાજ કરશો એ કે. ત્યારે એવું વિદ્વાન હતા ને પહેલાં બીજા રાજ્યના, એને કીધું કે મેં તો એ જ કીધું હતું એ કે તમે કે સૌથી લાંબુ જીવશો એ કે. ત્યારે સાધારણ વ્યક્તિ હતા ને એ ભાઈએ કીધું કે ના, તમે એવું નહોતું કીધું. તમે એમ કીધું હતું કે તમારા પરિવારમાં બધા મરી જશે, તમે જ એક જીવશો એ કે. તો બસ આ નાનકડી વાત ઉપરથી એક શીખ લઈએ કે શબ્દો છે ને તીરથી પણ ઘાતક છે. કારણ કે આપણે નાનપણ હોય ને ત્યારે બોલતા શીખીએ છીએ, પણ કેવું અને ક્યારે બોલવું ને એના માટે આપણે આખું જીવન પણ સંભાળી ન શકતા. આપણે ઘણીવાર મિસ્ટેક કરતા હોઈએ છીએ. કારણ કે ક્યારે શું બોલવું ને એના માટે થઈને આપણે રોજ આપણે આ શબ્દો ઉપર ભાર દેવો પડે, શબ્દને શીખવા પડે. આપણે ક્યારે શું બોલવું. ઘણીવાર આપણે નાના શબ્દથી આપણે કોઈનાથી સંબંધ તૂટતો હોય છે. પછી એવું થતું હશે, પછી આપણને એવું રિલેસ થાય છે કે યાર આ ન બોલ્યો હોત તો સારું હતું, એનાથી મારું રિલેશનશીપ તૂટત નહીં. પણ સમય છે ને, આ શબ્દ છે ને એ તીરથી પણ ઘાતક છે. આપણે છે ને હંમેશા નાનો મોટો ક્યારેક ઝઘડો થતો હોય છે ને તો શબ્દોના કારણે થતો હોય છે. માટે શબ્દ હંમેશા સમજી વિચારીને જ બોલવો જોઈએ. કારણ કે આપણે મનુષ્ય છીએ, પણ બસ આપણે પ્રભુ નામનો જપ કરશું ને તો આપણામાં ઓટોમેટિક પ્રભુ શક્તિ આપશે કે ક્યારે શું બોલવું અને કેવું બોલવું, જેથી વાણીનો વિલાસ ન થાય. તો બસ હું અને તમે સૌ સાથે મળીને એક પ્રયાસ જરૂર કરીએ કે શબ્દોનો જો જરૂર હોય ને એવા સુંદર શબ્દો વાપરીએ, જેથી આપણી રિલેશનશીપ ક્યારે તૂટે નહીં. બસ તો બોલી હંમેશા એવું કે દુનિયા કરે યાદ. જય શ્રી રામ, હર હર મહાદેવ.